हरि ओम। ओम श्री परमात्मने नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम परम ऋषिभ्यो नमः। नारद भक्ति सूत्र सूत्र नंबर 35 આપણે આગળ 34 સૂત્ર જોઈ ગયા છે। અત્યારે આપણને નારદ ઋષિ ભક્તિ વિકસાવવાની રીત બતાવી રહ્યા છે। એમાં કહે છે કે તત્વ વિષય ત્યાગાત સંગત ત્યાગાત ચ। ભક્તિ વિષય ત્યાગ અને સંત ત્યાગથી સંગ ત્યાગથી પ્રાપ્ત થાય છે। પ્રત્યેક કર્મમાં હું અને મારું એ મોટામાં મોટી આસક્તિ છે। વિષય ભોગો મનને આડું અવળું ખેંચી જાય છે। આ વિષય ભોગો સંકલ્પ શક્તિને નિર્બળ બનાવે છે અને મનને ધારણા અને ઈશ્વર ચિંતનને યોગ્ય રહેવા દેતા નથી। તે પ્રબળ આકાંક્ષાઓ પેદા કરે છે અને વિવેક, વૈરાગ્ય, ભક્તિ અને વિચાર શક્તિનો નાશ કરે છે। કોઈ વસ્તુનો ત્યાગ કર્યા પછી જો તેને માટે મનમાં વાસના રહે તો તે સાચો ત્યાગ નથી। તેની વાસનાનો પણ ત્યાગ કરવો જોઈએ અને તે જ સાચો ત્યાગ છે। જ્યારે બધી વાસનામાંથી મન મુક્ત થાય ત્યારે જ ભક્તિ માટે યોગ્ય બને છે। સાચું સુખ અને સાચો આનંદ ત્યાગમાં જ રહેલો છે। પાંચે ઇન્દ્રિયોને પોતપોતાના એક પ્રમાણે કુલ 5 વિષય રહેલા છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ। વિષય ત્યાગ માટે તમારે વસ્તુના દોષ જોવા જોઈએ। આમ કરવાથી તમને તેના પ્રત્યે અણગમો થશે। કોઈ વસ્તુ શાશ્વત હોતી જ નથી, એ બધી જ નાશવંત છે। દુઃખ તો સુખની સાથે મળેલું હોય છે। વસ્તુના દોષો જો તમે તમારા મન સમક્ષ હર હંમેશ રાખશો તો મન તે વિષય તરફ ક્યારેય જશે જ નહીં। મનને ગમતી અથવા આનંદ આપતી વસ્તુઓની સ્મૃતિને મનમાં વધારે સમય રહેવા દેશો નહીં। એ વસ્તુઓનો વિચાર પણ મનમાં આવવા દેશો નહીં। આનું નામ છે સંગત ત્યાગ। ગીતા કહે છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति। વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તે વિષયો પર આસક્તિ ઉપજે છે। આસક્તિમાંથી કામના પેદા થાય છે અને કામનામાં વિઘ્ન પડવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે। ક્રોધથી અવિવેક, મોહ અને મૂઢભાવ જન્મે છે। અવિવેકથી સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે અને તેના પરિણામે બુદ્ધિનો નાશ થાય છે। બુદ્ધિનો નાશ થવાથી મનુષ્ય વિનાશ નોતરે છે। ત્યાગ અથવા વૈરાગ્ય વિના આધ્યાત્મિક પ્રગતિ શક્ય જ નથી। દરેક મનુષ્યએ બાહ્ય તથા આંતરિક ત્યાગ કેળવવો જ જોઈએ। પ્રારંભ કાળ દરમિયાન બાહ્ય ત્યાગ ખૂબ જરૂરી છે, જ્યારે આંતરિક ત્યાગ તો હંમેશને માટે આવશ્યક છે। અહંકારનો ત્યાગ એ ઉત્તમમાં ઉત્તમ ત્યાગ છે। જ્યાં સુધી અહંકારનો સદંતર નાશ ન થાય ત્યાં સુધી ત્યાગ સંપૂર્ણ છે એમ કહી શકાય નહીં। કૈવલ્ય ઉપનિષદમાં કહ્યું છે, ન કર્મણા ન પ્રજયા ન ધનેન ત્યાગે નૈકેન અમૃતત્વમાનશુ। ન કર્મથી, ન સંતતિથી, ન પરિવારથી, ન ધનથી, એકમાત્ર ત્યાગથી જ અમરતા પ્રાપ્ત થાય છે। હવે નારદ મુનિ આગળ આપણને રામાયણમાં ભગવાન શ્રી રામચંદ્રને જે 2 પ્રકારની ભક્તિ બતાવી છે તે કહે છે, નવધ ભગતિ કહઉ તોહિ પાહી સાવધાન સુનુ ધરુ મન માહી। પ્રથમ ભગતિ સંતન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા। ગુરુપદ પંકજ સેવા તીસરી ભગતિ અમાન। ચોથી ભગતિ મમ ગુણગાન કરઈ કપટ તજિગાન। મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસ પંચમ ભજન સુવેદ પ્રકાશ। છઠદમ શીલ વિરતિ બહુ કર્મ નિરત નિરંતર સજ્જન ધર્મ। સાતવ સમ મોહિમય જગ દેખા મોતે સંત અધિક કર લેખા। આઠવમ જથા લાભ સંતોષ સપને હું નહીં દેખઈ પર દોષ। નવમ સરલ વશ સન છલ હોના મમ ભરોષ હિયમ હર્ષન દીના। નવમ હું એક જિન કે હોઈ
नारी पुरुष सचराचर कोई सोई अतिशय प्रिय भामिनी मोरे। હવે નવ ભક્તિમાં પહેલો પ્રકાર છે સંતોનો સત્સંગ, બીજો પ્રકાર છે ભગવાનની કથાના પ્રસંગોમાં પ્રેમ, ત્રીજો પ્રકાર છે અભિમાન રહિત બની ગુરુના ચરણ કમળની સેવા, ચોથો પ્રકાર છે કપટ તજીને ભગવાનના ગુણોનું ગાન, પાંચમો પ્રકાર છે વેદમાં પ્રસિદ્ધ છે તેમ જપ મંત્ર જપ અને ભગવાન કહે છે મારામાં દ્રઢ વિશ્વાસ, છઠ્ઠો પ્રકાર છે ઇન્દ્રિયોનો નિગ્રહ, સુંદર ચારિત્ર, વધારે કાર્યોમાંથી નિવૃત્તિ અને નિરંતર સત્પુરુષોનું અનુસરણ, સાતમો પ્રકાર છે આખું જગત પ્રભુમય સમજવું અને સંતોને પ્રભુ કરતા પણ અધિક સમજવા, આઠમો પ્રકાર છે જે મળે તેમાં સંતોષ માનવો અને સ્વપ્નમાં પણ બીજાનો દોષ જોવો નહીં, નવમો પ્રકાર છે જીવનમાં સરળતા, બધાની સાથે કપટ રહિત વર્તાવ, હૃદયમાં પ્રભુ પર અડગ વિશ્વાસ અને કોઈ પણ સંજોગોમાં અતિ હર્ષ કે અતિ વિષાદને આધીન ન થવું। ભગવાન કહે છે કે આ 9 પ્રકારની ભક્તિમાંથી એક પણ પ્રકાર જેનામાં હોય તે મને અત્યંત પ્રિય છે। ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ શુદ્ધ શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યદુષ્ય ચ વિવિક્ત સેવી લઘુભાષી યત્વા કાય માનસઃ વા ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિતઃ અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતે ન કાંક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ। 18મા અધ્યાયમાં ભગવાન કહે છે શુદ્ધ બુદ્ધિથી યુક્ત એકાંત અને શુદ્ધ દેશમાં રહેનાર મિતાહારી જેણે મન અને શરીર પર નિયંત્રણ રાખ્યું છે તેવા દ્રઢ વૈરાગ્ય યુક્ત નિરંતર ધ્યાનમાં પરાયણ અંતઃકરણને વશમાં રાખનાર તથા શબ્દાદી વિષયોનો ત્યાગ કરનાર અને રાગ દ્વેષોને નષ્ટ કરી અહંકાર બળ ઘમંડ કામ ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરી મમતા રહિત અને શાંત બની મનુષ્ય સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં લીન થવા માટે યોગ્ય બને છે। આવી રીતે બ્રહ્મમાં એક ભાવે સ્થિત પ્રસન્નચિત્ત પુરુષ ન તો કોઈ વસ્તુનો શોક કરે છે અથવા ન તો કોઈ વસ્તુની આકાંક્ષા સેવે છે, તે ભૂત માત્રમાં સમભાવ બનીને મારી પરાભક્તિને પ્રાપ્ત થાય છે। હરિ ઓમ।